નમસ્કાર દોસ્તો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ। આજે નવસારીમાં એક અલગ જ પ્રકારનો માહોલ સર્જાયો છે અને એ માહોલ સર્જાયો છે સરદાર યાત્રાને લઈને। આપ જોઈ રહ્યા છો તે રીતે સરદારની પ્રતિમા સાથે આ સરદાર સન્માનની યાત્રા નીકળી છે। બારડોલીથી નીકળેલી એ યાત્રા આજે નવસારીમાં પધારી, ત્યારે નવસારીમાં માત્ર પાટીદાર સમાજ નહીં પરંતુ નવસારીના સરદાર પ્રેમીઓ ઉમટ્યા હતા અને સરદાર પ્રેમીઓએ આ પ્રતિમાની અને સાથે સાથે આ યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું છે। યાત્રા અહીંયા વિરામ લેવાની છે। બીઆર ફાર્મ ખાતે આ યાત્રા જ્યારે પહોંચી ત્યારે નવસારીના ધારાસભ્ય, નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ સહિત અનેક હોદ્દેદારો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। સરદાર પટેલની જ્યારે વાત આવે ત્યારે ચોક્કસ લેવા પાટીદાર સમાજ, કડવા પાટીદાર સમાજ અને પાટીદાર સમાજો, નવસારીના સ્થાનિક પાટીદાર સમાજો પણ આજે એમાં જોડાયા હતા। પરંતુ માત્ર એક સમાજ નહીં, એક આખો વર્ગ, અને એ વર્ગ છે એ સરદારને ચાહવાવાળો વર્ગ છે। ત્યારે સરદાર યાત્રા જ્યારે નવસારીમાં બધાય છે ત્યારે નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ પણ એમનું સ્વાગત કર્યું। રાકેશભાઈ, સરદારની યાત્રા, આમ તો અમે બધા કહેતા હોય છે કે સરદાર કોંગ્રેસ અને ભાજપાને અપનાવ્યા, પણ સરદાર એ સરદાર બધાના છે, સરદાર સૌના છે, એવું આજે પણ પ્રતીતિ થાય છે। શું કહેશો આ યાત્રા વિશે? અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલની યાદમાં ગોપાલભાઈ ચમારડી દ્વારા આ બારડોલીથી સોમનાથની યાત્રાનું જે આયોજન થયું, આજે નવસારી ખાતે પણ પાટીદાર સમાજ જ નહીં, નવસારીના સમગ્ર સમાજના આગેવાનો અહીં આ યાત્રાનું સ્વાગત કરવા માટે હાજર છે। એક અભૂતપૂર્વ ઉત્સાહ સાથે સરદારને યાદ કરીને, સરદારના કર્મોને યાદ કરીને, સરદારને ખરેખર એક એમની જે અખંડ ભારત બનાવવાનું જે એમનું કામ હતું એમને યાદ કરીને આવનારી પેઢીઓ પણ આમાંથી શીખીને સરદારને ભૂલે નહીં, સરદાર ભવિષ્યમાં પણ આવનારી પેઢી સરદારના કર્મોને યાદ રાખે, એને માટે જે યાત્રાનું આયોજન થયું છે, ખરેખર ગોપાલભાઈ ચમારડી અને એમના જે સહાધ્યાયીઓ છે એ બધાને હું ખરેખર અભિનંદન પાઠવું છું અને એક નવસારીના જનપ્રતિનિધિ તરીકે આ યાત્રાનું હું સ્વાગત કરું છું। ચોક્કસ આજનું જનરેશન તો કદાચ સરદારને સ્ટેચ્યુ ઓફ યુનિટી તરીકે ઓળખે છે, કારણ કે સરદારે શું કામ કર્યા છે એ કદાચ આજની પેઢીને આપણે સમજાવવામાં અથવા તો એમને જ્ઞાન કરાવવામાં ક્યાંક ઉના ઉતર્યા છે, પણ એવી યાત્રાઓ થકી આજની પેઢીને સરદાર સાહેબ શું છે, સરદાર સાહેબની શું કર્મ છે એનું ફરી એકવાર જ્ઞાન થાય। ત્યારે આ યાત્રાને સન્માનવા માટે જિલ્લા ભાજપના પ્રમુખ ભુરાલાલ પણ ઉપસ્થિત હતા। ભુરાલાલજી, સરદાર યાત્રા આવી, સરદારના નામે હવે તો કે 56ની છાતીવાળા સરદાર, ત્યારે આ સરદારની યાત્રા આવી, શું કહેશો? નવસારીમાં અત્યારે સરદાર સન્માન યાત્રા ગોપાલભાઈ ચમાડી લઈને આવીને પહોંચ્યા હતા, ત્યારે ખૂબ આનંદનો વિષય છે, કારણ કે આજે સરદાર વલ્લભભાઈ પટેલ જે આપણા અખંડ ભારતના શિલ્પી હતા, એમણે 565 ગામો રજવાડો એકઠા કરીને અખંડ ભારત બનાવ્યો હતો। એમની જ્યારે સન્માન યાત્રા જ્યારે નીકળી હોય ને નવસારી જિલ્લામાં પ્રવેશ કરી, ત્યારે સમગ્ર નવસારી શહેરના આગેવાનો આ સરદાર સન્માન યાત્રાને આવકારવા માટે અને એનું સ્વાગત કરવા માટે અહીંયા બધા ઉપસ્થિત છે। અહીંયા અત્યારે સરદાર પટેલની પ્રતિમાને અમે બધાએ ફૂલહાર કરી, પ્રતિમા કરીને એમને વંદન કર્યા। સાથે સાથે જે એમની ગોપાલભાઈ ચમારડી એ આગેવાની હેઠળ જે આ યાત્રા નીકળી છે એમનો પણ અમે ખૂબ સ્વાગત કરીએ છીએ, કારણ કે ગોપાલભાઈ ચમારડી જેવા આગેવાનો અને એની ટીમે આ ખૂબ સરસ આટલા વર્ષો પછી આ જ્યારે સન્માન યાત્રા સરદાર પટેલ માટે કાઢી છે, ત્યારે એમને પણ અમે અહીંયા સ્વાગત કર્યું છે ને એમને વંદન પણ કર્યા છે। એમને પણ મારી ખૂબ ખૂબ શુભેચ્છા। તો ગોપાલભાઈ ચમારડી દ્વારા જીપી વસ્ત્રપરા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી આ સમગ્ર યાત્રા થાય છે। આ યાત્રાને સન્માનવા માટે માત્ર એક બે નેતાઓ નહીં પણ સમાજના અનેક લોકો પણ ઉપસ્થિત છે। આપ જે રીતે સમાજના વિવિધ લોકો પણ આવકારને, જે મહેસાણા સમાજની વાત આવે અને ચોક્કસ મહેસાણા સમાજ પાટીદારની વાત આવે ત્યાં નવસારી જિલ્લાનો પોલીસ અધ્યક્ષ પણ હવે પાટીદાર પણ છે અને પાછા અમારા મહેસાણાના પણ છે। તો ચોક્કસ સાહેબ, સરદારની યાત્રાને આપે સન્માન એક અધિકારી તરીકે નહીં પણ એક પાટીદાર તરીકે અથવા તો એક સરદારના સમર્થક તરીકે શું કહેશો આ યાત્રા વિશે સાહેબ? સરદાર પટેલ સાહેબ આપણા સૌના અત્યાર સુધીમાં પ્રેરણાદાયી રહેલા છે। એમના આદર્શોને અનુસરીને આપણે ચાલીએ છીએ અને આજે જ્યારે પાટીદાર સમાજ તરફથી આ સરદાર યાત્રાનું આગમન નવસારીમાં થયેલું છે, ત્યારે હર્ષોલ્લાસ સાથે એનું આગમન કરવામાં આવેલું છે અને આ યાત્રાને આગળ એના રૂટ પર વધારવા માટે અને આવનારા સમયની અંદર સમગ્ર જગ્યાએ આ જ રીતે એનું સ્વાગત થાય, ભાવભીની લોકો એની સાથે જોડાય, સમગ્ર પાટીદાર સમાજ જોડાય, એ બાબતે તમામને હું પ્રાર્થના કરું છું।
તો જોયું સરદાર મારા નહીં આપણા નહીં છે ત્યારે સરદારની વાત કરવા વાળા અને જય સરદારના નારા લગાવી સરદારની પ્રતિમા વર્ષોથી અહીંયા સ્થાપનારા એવા મધુભાઈ પણ ઉપસ્થિત છે. મધુભાઈ, આપણે એક જગ્યાએ પ્રતિમા લગાવી પણ આ યાત્રાની સાથે સાથે એક એવું પણ છે કે જ્યાં જ્યાં જગ્યા આપો તો 9 ફૂટની પ્રતિમા લાગે. શું કહેશો આપ? નવસારીમાં કઈ પ્રતિમાની માંગણી કરીશું કે કેમ આપણે? સરદાર પટેલ સાહેબની 150મી જન્મ જયંતિ નિમિત્તે ગોપાલભાઈ ચમારડી દ્વારા બારડોલીથી સોમનાથ સુધીની આ 12 દિવસની યાત્રા 300 જેટલા સ્થળોએ જઈ અને સોમનાથ ખાતે પૂરી થશે. ગોપાલભાઈ ચમારડીએ 5000 પ્રતિમાઓ સ્થાપવાની પ્રતિજ્ઞા કરેલ છે, જે પૈકી 2300 પ્રતિમાઓનું સ્થાપન ઓલરેડી થઈ ગયું છે. જે ગામ હોય, જે સમાજ હોય, સૌના જય સરદાર, સૌના સરદાર, એ રીતની આ યાત્રામાં સમાજના તમામ વર્ગો જોડાય. સરદારનો જે એકતાનો ભાવ હતો એ ભાવ લોકોમાં જાગે અને સરદારના ગુણોનું અને ભીતરમાં ધરબાયેલા વિચારોનું પુનઃ વાવેતર થાય અને સૌ સમાજ સુખી થાય એવી ભાવના સાથે આ યાત્રા નીકળી છે. ત્યારે જે કોઈ સમાજ, જે કોઈ ગામ, જે કોઈ શહેર આ પ્રતિમા માગશે તો એમને વિનામૂલ્યે ગોપાલભાઈ તરફથી આ પ્રતિમા આપવાની છે. શક્ય હોય ત્યાં સુધી નવસારીમાં અમે હમણાં ધારાસભ્યને નગરપાલિકા સાથે પણ વાત કરી છે અને શક્ય હશે ત્યાં અને જ્યાં સ્થળ યોગ્ય હશે ત્યાં અમે ચોક્કસથી સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ થાય એવા પ્રયત્ન કરશું. ભારત માતા કી જય. તો સરદાર બધાના છે, સરદાર છે એટલે આપ જોઈ રહેશે તે આ રૂટ આખો બનાવ્યો છે અને આ રૂટ પર આખી સરદારજીની યાત્રા જે નીકળવાની છે એ અહીંયાથી નીકળી બારડોલીથી નીકળીને ચોક્કસ બારડોલીથી ગાંધી કચોડી, નવસારી, સુરત અને અલગ અલગ સ્થળે 22 સપ્ટેમ્બરે સોમનાથ ખાતે પૂરી થશે અને સોમનાથ ખાતે આ યાત્રાનું સમાપન થવાનું છે. ત્યારે આ યાત્રામાં જુઓ આ કોને કોને આ સરદારની પ્રતિમાને સન્માનિત કર્યા, કોને કોને ફુલહાર ચડાવ્યા એ પણ જુઓ અને વિશેષ મહાનુભાવ ઉપસ્થિત છે તે પણ જુઓ. જોતા રહો આ જ રીતે નવસારી લાઈવ. 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ,